આણંદના ઉમરેઠમાં સરપંચ અને તલાટીએ ઉચાપત કરી છે। સુંદલપુરાના સરપંચ અને તલાટીએ કુલ 35,67,000ની ઉચાપત કરી। આ સરપંચ અને તલાટીએ નાણાકીય ગેરરીતિ આચરીને 35 લાખ રૂપિયાની ઉચાપત કરી છે। તાલુકા પંચાયતે જે ગ્રાન્ટ ફાળવી હતી તેમાંથી ઉચાપત કરી વર્ક ઓર્ડર વિના જ બારોબાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા। ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, કયા વર્ક ઓર્ડર પાસ કરવામાં આવ્યા અને ગેરરીતિ આચરવામાં આવી? જી, ઉમરેઠ તાલુકા પંચાયત દ્વારા સુંદલપુરા ગ્રામ પંચાયતને 63,18,000 ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેના વર્ક ઓર્ડર આપ્યા વગર જ સરપંચ વિનયકુમાર રમેશભાઈ ઝાલાએ તેમના ભાઈ જયરાજ ઝાલાના એકાઉન્ટમાં 34 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા અને તલાટી કમ મંત્રી મહેન્દ્રસિંહ રણછોડ રાઠોડે અલગ અલગ 11 જેટલા વાઉચર બનીને 1,67,000 રૂપિયા જેટલી ઉચાપત કરી હતી। આમ કુલ 35 લાખથી વધુની ઉચાપત આચરવામાં આવી છે। આ મામલે જે ઉમરેઠ પોલીસ મથકે 3 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આભાર ઇરશાદ તમામ વિગતો માટે।